નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ. હવે શું અગત્યના સમાચાર. એસટી નિગમમાં ડ્રાઈવર કંડક્ટરના સ્ટાફની અતિ શોર્ટેજ. કેબીસી ન્યૂઝ મારફત વિગતવાર સમાચાર જણાવે કે જ્યારથી કરાર આધારિત ડ્રાઈવરોને છૂટા કરવામાં આવે છે ત્યારથી નિગમના તમામ વિભાગમાં ડેપો પર ડ્રાઈવરની અતિ ઘટ જણાઈ આવે છે, જેને હિસાબે ડ્યુટી લિસ્ટ બનાવતા ટીઆઈ સરળ સંચાલન માટે સરળ રીતે ડ્યુટી લિસ્ટ બનાવી શકતા નથી અને માનસિક તણાવમાં ડ્યુટી લિસ્ટ બનાવી રહ્યા છે. અને ડેપો મેનેજર અને વિભાગીય નિયામક દ્વારા વહીવટીય દબાણ છે કે ડ્રાઈવર કંડક્ટરોને અને ખાસ કરીને ડ્રાઈવરોને ઓફ બાકી રાખી સતત નોકરી ઉપર રાખવા. આ કારણે એસટીના ડ્રાઈવરો પણ માનસિક તણાવ નીચે ડબલ ડ્યુટી બજાવી રહ્યા છે, તેમજ ઓફ નહીં ભોગવી અઠવાડિયે મળતી વીકલી ઓફ ન મળતા સતત દબાણમાં ફરજ બજાવી રહ્યા છે. જો રજા માંગવા છતાં ન મળે અને રજા ઉપર રહે તો વહીવટ દ્વારા ચાર્જશીટો મેમો આપવામાં આવે છે અને આ ચાર્જશીટ મેમો થકી ડ્રાઈવરોને આર્થિક સજા કરી રિકવર કરવામાં આવે છે. વિભાગીય નિયામક અને ડેપો મેનેજરને અનેક રૂટો બંધ હોવાથી અનેક ફરિયાદો મળે છે. ગ્રામ્ય પ્રજાની લોકલ બસો તો હાલતા બંધ કરી દેવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારના લોકોને ન છૂટકે પ્રાઇવેટ વાહનો કે છકડો રિક્ષામાં બેસી મુસાફરી કરવા મજબૂર બને છે. નિગમની અને મુસાફરોની આવી ગંભીર પરિસ્થિતિને લક્ષ્યમાં લઈ એસટી નિગમે તાત્કાલિક ડ્રાઈવરોની ભરતી કરી તાત્કાલિક વેટિંગ લિસ્ટમાંથી ડ્રાઈવરોને ઓર્ડર કરી ખોરંભે પડેલું આ તંત્ર ફરી તંદુરસ્ત વહીવટ થાય તેવી પ્રવાસી જનતાની માંગ છે. નવી બસો આવી રહી છે પણ સ્ટાફ શોર્ટેજને કારણે નવા રૂટો કે બંધ રૂટો શરૂ થઈ શકતા નથી. પ્રજાના નવા રૂટોની માંગ. પ્રજાના ચૂંટાયેલા ધારાસભ્યો કે સાંસદ સભ્યો પોતાના મત વિસ્તારમાં નવા રૂટો ચાલુ કરવા કે બંધ કરેલા રૂટો ફરી ચાલુ કરવા અનેક રજૂઆતો કરવા છતાં એસટીમાં કોઈ નોંધ લેવાતી નથી. રિપોર્ટર મુસ્તકભાઈ મેઘાણી, ભાવનગર. દર્શક મિત્રો, કેબીસી ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.